એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું કેવી તો નમસ્કાર દર્શક મિત્રો, DD2 ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલને ખૂબ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે મિત્રો. પરંતુ મિત્રો હાલ કીર્તિ પટેલ ફરીથી વિવાદમાં આવ્યા છે મિત્રો. કોની સાથે છે તમે પણ જોઈ ગયા, તમને જોઈને આવ્યા છે મિત્રો. તો આ મિત્રો આપણા જાણીતા વાલા ખજૂરભાઈ એટલે કે ઉર્ફ નીતિનભાઈ જાની મિત્રો, નીતિનભાઈ જાનીની સામે અત્યારે કીર્તિ પટેલ પડ્યા છે મિત્રો. તો તમે આ વિડીયો આખો છો તમે પણ ચોંકી જશો અત્યારે આખી ઘટના શું છે મિત્રો. અને આ મિત્રો જો તમે ખજૂરભાઈને માનતા હો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મિત્રો હું કીર્તિ પટેલ કહી રહી છે સત્ય છે કે ખોટું છે મિત્રો. તો મિત્રો તમે જાણવા માંગો છો તો આગળ હું તમને વિડીયોમાં બતાવીશ મિત્રો આખી ઘટના. અને મિત્રો કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે શું બોલી રહી છે તમે આગળ આ વિડીયોમાં જોવો મિત્રો. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું કેવી ઈ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય, એના બાપને કઈ ખબર નહીં હોય, કાંઈ ને નાને ઠપકાર દીધો. ઈ કેમ લગ્ન કરે ને ઈ મારી પાસે આખી ડિટેલ છે, ઈ હું તમને કહું. પ્રપોઝ મારે પૂછે બરાબર, હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાડા કરવા, બે ફડાકાય ઠોકેલા છે. કેમ કે પબ્લિકને ફડાકા ઠોક્યા છે. ગોવાની અંદર અમારે ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો બરાબર. ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટરમાં બરાબર. ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર. ગોવાની અંદર. અને ભંગાર